નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આવાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આવા ખાતે પત્રકાર એકતા પરિષદનો કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં સ્થાનિક પત્રકાર હાજર રહી પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાને સાંભળ્યા હતા। આજના સમયમાં દરેક જણ સંગઠિત છે, ત્યારે પત્રકારો પણ સંગઠિત હોવા જોઈએ। લાભુભાઈ આહવા। ડાંગ જિલ્લાના આહવાના સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર એકતા પરિષદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રથમ વખત ડાંગ જિલ્લામાં આવેલા લાભુભાઈ કાતરોડિયાએ દરેક વર્ગ સંગઠિત થઈ પોતાની સાથે થયેલા અન્યાય સામે લડાઈ ચલાવે છે। એ જ પ્રમાણે પત્રકારોએ પણ સંગઠિત થઈ પોતાની માંગણીઓ મૂકવી જોઈએ। સરકાર સામે સંગઠને 14 જેટલી માંગણીઓ મૂકી છે, જે ટૂંક સમયમાં સ્વીકારાઈ જશેનું જણાવ્યું હતું। પત્રકાર જ્યારે સમાચાર લખે છે ત્યારે તે કોઈને કોઈ સાથે દુશ્મની લેશે, માટે પત્રકારોને દુશ્મનો ઘણા હોય છે અને રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ સાથે સંઘર્ષમાં ઉતરે છે અને ક્યારેક અણબનાવો પણ બને છે। ત્યારે સંગઠન તેની સાથે રહી પત્રકારને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરે છે। ડાંગ જિલ્લામાં જેમનો પ્રથમ જ કાર્યક્રમ હોય છતાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી તેમને શાંતિથી સાંભળ્યા હતા, જે બદલ તેમણે ડાંગ જિલ્લાના પત્રકારોનો આભાર માન્યો હતો। બ્યુરો ચીફ મિલન ધુડે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ।